ગોરખ સાહેબની વાણી છે, મચ્છેન્દ્રના શિષ્ય, અને ભગવાનને ભજવાનું કહે છે, કેવી રીતે ભજવું અને કોને હર પલે ભજવું. જરાય એક એક પલ પોતાનામાં જાય એવી રીતે કહે છે. અને એ વાણી એમ કહે છે, હર ભજ હીરા પારખ લે, સમજ પકડ મન મજબૂતી. તેરા સાહેબ હૈ તુજ માહી, और बात है सब झूठी. हर भज हीरा पारख ले, समझ मन पकड़ मन मजबूती. इंद्र घटाती सदगुरु आया, अमृत बूंद बेहद लूटी. इंद्र घटाती सदगुरु आया, अमृत बूंद बेहद लूटी. तरवेणी में देखा तमाशा, तरवेणी में देखा तमाशा, हंसे चुंगिया निज मोती. हर भज हीरा पारख ले, समझ पकड़ मन मजबूती. रुमझुम वाजा वागे, ए रुमझुम वाजा वागे, झिलमिल झिलमिल वाजो तू. ए झिलमिल झिलमिल वाजोती. ओमकार के रणोकार में, ओमकार के रणोकार में, हंसाला ले हद लूटी. हर भज हीरा पारख ले, समझ पकड़ मन मजबूती. पांचो सोर बसे घट भीतर, पांचो सोर बसे घट भीतर, उनकी पकड़ के सिर छोटी. पांच कुमार 25 को बस कर, तब जानो तेरी मजबूती. हर भज हीरा पारख ले, समझ पकड़ मन मजबूती. सत सुमरन की शमशेर बनाई ले, सत सुमरण की शमशेर बनाई ले, ये ढाल बनाई ले तीरथ की, ढाल बनाई ले तीरथ की. जम को फौज को मार हटाई ले, जम को फौज को मार हटाई ले, जब जानू तेरी मजबूती. हर भज हीरा पारख ले, समझ पकड़ मन मजबूती. एक चंद्रमा 9 लाख तारा,
आरे शहर में एक जती एक चंद्रमा नवलख तारा आरे शहर में एक जती एरे जती की खबर मंगाई ले एरे जती की खबर मंगाई ले जब जानू तेरी गति मुक्ति हर बजर बज हीरा पारख ले समझ पकड़ मन मजबूती पकी दड़ी का तोल बनाई ले पकी दड़ी का तोल बनाई ले ऊण पराक माए करती ऊण पराक माए करती मचंद्रे प्रतापे ए बोला गोरख अलख लखा सोई खरा जती अलख लखा सोई खरा जती गोरखनाथ કહે છે કે હર ભજ એટલે એક એક શ્વાસે શ્વાસે તું ભજી લે હર ભજ પલ પલ તું તને ભજી લે કોને ભજી લે તને હર ભજ હીરા પારખ લે ભાઈ એમાં હીરો આવે છે કે નહીં ઈ હીરા ને કે તું પારખી લે કે પારખવાનો આ એક જ હીરો છે કે જે હીરો ભેગો આયલો આવે છે ઈ હીરાને જ પારખવાનો છે શબ્દ તો આ પીડા જોઈ એટલા પીડા છે ને કોઈ એનો કોઈ અંત આવે એમ જ નથી પણ જે આ તો શબ્દ પાર જે હીરો પીડ્યો છે એને કે તું પારખ લે હવે પારખ લે એટલે પોતે પારખું બની જા પારખું બની જા એટલે કે તને જ્યાં ગમે ત્યાં તારા સ્વરૂપને તું ભૂલમાં અને એમાં તારું સ્વરૂપને તું જાણ હે સમજ પકડ મન મજબૂતી જો અહીંયા આપણું મન રહેતું નથી મજબૂત પેલા પોતાની સમજ આવી જાય પોતાની સમજ તો આવી ગઈ હવે સમજ આવ્યા પછી પકડ મન મજબૂતી હવે આ મજબૂત મન થાતું નથી પોતાના સ્વરૂપમાં જ્યાં સુધી મજબૂત મન ન થાય ત્યાં સુધી તો બધું નકામું હે તો સમજ આવ્યા પછી પોતાનું નામ છે જે નામ આપણને સમજમાં સદગુરુ મહારાજે આપ્યું છે ઈ નામ નક્કીપણું થઈ ગયા એટલે કીધું કે મૂળને બાંધો સુખમન સાધો તો આ મૂળને બાંધી લેવા જેવું છે મૂળને જ બાંધવાનું છે કે બીજા કોઈને મૂળને જ બાંધવાનું છે સુખમન સાધો એટલે સુખમાં પોતે આવી ગયો એક જ સાઈડ કરવાની છે બીજી કોઈ નથી તેરા સાહેબ હે તુજ માહી હવે પોતાનો સાહેબ છે આપણે ગોતીસી બાદ આયા ગોરખ મહારાજ એમ કહે છે કે તેરા સાહેબ હે તુજ માહી હવે આપણે આમાં સાહેબ છે અને ગોતીસી બાર તો ક્યાંથી મળે જો આમાં સાહેબ ને ઓળખવા વાળા ઓળખાવી દે તો તરત જ મળે મળે કે નહીં જો આમાં ઓળખાવી દે તો આનો જે સાહેબ છે એ તરત જ મળી જાય અમૃત બુંદ બેહદ લૂટી આ સાહેબ જેને મળી ગયો છે મન નક્કી થઈ ગયું છે મૂળે બાંધી દીધું છે એને આ અમૃત રૂપી અમૃત છે કે નહીં આ અમૃત રૂપી બુંદ બેહદ લૂટી જે જે સંતો થઈ ગયા એને બધાએ આની લૂંટ કરી છે આ નામની લૂંટ કરી છે ને ઈ નામની જ લૂંટ કરી છે અને ઈ નામની લૂંટ કરી લેવા જેવી છે આના સિવાય કઈ આ જગતમાં નથી
ઈ મુક્તિ માર્ગ છે. એ જે નામ આપણને મળ્યું છે ત્યાં ઈ મુક્ત છે. કોઈ જાતનું બંધન નથી. છે બંધન? કોઈ જાતનું બંધન નથી. ત્યાં શબ્દ ન હોય તો બંધન ક્યાંથી હોય? શબ્દ ન હોય. શબ્દમાં જેટલું આપણે વાંચી અને જેટલું બોલી એ બધું વાણી અને શબ્દમાં આવે. હવે ઈથી તો પોતે પર પીડ્યો છે. ઈથી પોતે પર પીડ્યો છે એટલે શબ્દમાં આવે નહીં ગમે એમ કરી તોય. એટલે ત્યાં કાંઈ નથી. ત્યાં પાપ નથી, પુણ્ય નથી, કાંઈ છે નહીં. કોઈ કે તો કાંઈ વસ્તુ છે જ નહીં. ઈ પોતાનું સ્વરૂપ છે. ઈ સાહેબ છે અને ઈ સાહેબ બહાર ક્યાંય મળે એમ નથી. ગમે એટલી આપણે હળિયું કાઢી પણ બહાર મળે એમ નથી. જો કોઈ એવો માલમી મળી જાય અને આમાં સાહેબને પરખાવી દે તો તરત જ મળી જાય. પલમાં એક પલ જ લાગે. આમાં કઈ વાર લાગે નહીં. એટલે કે છે કે અમૃત બુંદ બેહદ લૂંટી, એટલે લૂંટી લેવા જેવું છે. આપણે અમૃત બુંદ લૂંટી લેવા જેવું છે. ઇન્દ્ર ઘટાથી સદગુરુ આયા. ઇન્દ્ર ઘટાથી સદગુરુ આવ્યા. હવે આ કઈ ઇન્દ્ર ઘટા છે ને કઈ સદગુરુ હોય છે? કયો આ ઇન્દ્ર ઘટા કઈ છે અને ત્યાંથી સદગુરુ આવ્યા? એમાંથી જ આવ્યા છે. ત્યાંથી જ ઓળખાવ્યા છે. ઓળખાવ્યા છે એટલે ક્યાંય આગું જવા પણ નથી. ઇન્દ્ર ઘટા આમાં જ છે હો, બીજે ક્યાંય મળે નહીં. એટલે વળી ક્યાંક જંગલમાં ન વયા જતા કે ઇન્દ્ર ઘટા વળી ક્યાંક ઇન્દ્ર બીજે છે. વાત આઈની કરી છે. ઇન્દ્ર ઘટાથી સદગુરુ આવ્યા. હંસે હદ બેહદ લૂંટી, ત્રિવેણી મેં દેખા તમાશા. જો કીધું ત્રિવેણી. ત્રિવેણી તો જોઈ કે નહીં? આ ત્રિવેણી ની વાત છે. કઈ ત્રિવેણી છે? નામ, રૂપ ને ગુણ. આ ત્રિવેણી મેં તમાશા જોયા. હવે તમાશો આમાં જ જોવાનો છે કે બારો? આમાં જ જોવાનો છે. નામ, રૂપ, ગુણ ત્રિવેણી મેં દેખા તમાશા, હંસે ચુંગિયા નીજ મોતી. હવે આમાં મોતી મળે કે બીજે મળે? તો આપણે ગોતી સી બાર, તો અહીંયાથી ક્યાં મળે? અહીં ચોખ્ખું ગોરખ મહારાજ એમ કહે છે કે ત્રિવેણી મેં દેખા તમાશા, હંસે ચુંગિયા નીજ મોતી. નીજ એટલે પોતે, અને પોતાનું મોતી આ ચારો ચણે છે. સંત શું કરે? મોતી રૂપી ચારો ચણે છે. કેવો ચારો ચણે છે કે એક એક શબ્દની અંદર મોતી આવી રહ્યું છે. એક એક શબ્દની અંદર મોતી આવી રહ્યું છે. આ મોતી રૂપી ચારો ચણે છે. તો હવે ક્યાંય બીજે ચણવા જવો પડે ખરો? અહીંયા જ ચારો ચણાય એવું છે. બીજે ક્યાંય જાય તો મળે એવું નથી. રૂમઝુમ વાજા વાગે. ક્યાં વાગતા છે? અહીંયા જ વાગી રહ્યા છે. જ્યાં જાય ત્યાં વાગી રહ્યા છે. કોઈ એવી જગ્યા નથી કે એમાં આ વાજા નથી વાગતા. વાજા વાગે છે. હવે વાજા વાગે છે, ઈ વાજામાં ઝિલમિલ જોલમિલ જોતું મહાજોતું જાગી. આ વાજા વાગી રહ્યા છે. કોઈ એને ઝાલર કીધી, જણમ ઝાલર કીધી, કોઈએ કાંઈ અલગ અલગ કીધું, પણ વાગી રહ્યું છે. અહીંયા જ્યાં જાય ત્યાં વાગી રહ્યું છે. પોતાની જ્યાં દ્રષ્ટિ પડે ત્યાં વાગી રહ્યું છે. એટલે વળી એવું ન થાય કે અહીંયા જ આશ્રમમાં વાગતા છે. હે, આપણે ગમે ત્યાં જાય, જ્યાં આપણી દ્રષ્ટિ પડે ત્યાં રૂમઝુમ વાજા વાગે છે. અને એની અંદર ઝિલમિલ ઝુલમિલ વા જોતું, એમાં છે ને જ્યોતિ. એને જ્યોતિ કીધી. જે કઈ કીધું ત્યાં કીધું છે. કીધું છે કે નહીં? એટલે કીધું છે કે ત્યાં દ્રષ્ટિ રાખવી. ક્યાં?
જ્યાં વાજા વાગે છે ત્યાં દ્રષ્ટિ રાખવી, અને એમાં આ બધું એમાંથી આવી રહ્યું છે. એટલે કહે છે કે ઓમકાર કે રણુકાર, મેં જો ન્યા કીધું, આખા જગતમાં કોઈ પણ શબ્દ ઓમકાર થી ઉઠે છે. કોઈ પણ શબ્દ, અકાર, ઉકાર, મકાર, રકાર ને ઓમકાર, આ 5 થી આખા શબ્દનું, આખી દુનિયાના દરેક ભાષાનું ઘડતર એમાં થાય છે. આ 5 ન હોય ને તો શબ્દનું ઘડતર ન થાય. પછી કોઈ પણ જગતની ભાષા લઈ લ્યો, એટલે કે ઓમકારમાં, ઓમકાર કે રણુકાર में હંસે લાલે હદ લૂંટી, 2 હદ લૂંટી. તો આમાં લૂંટાય એવું છે કે નહીં? હે, ઓમકારના જાપ કરે નહીં થાય. ઓમકારના જાપ કરે કઈ થાય? કોઈ જાપ કરે નહીં થાય. જ્યાંથી ઓમકાર ઉઠે છે ઈ ધ્યાન રાખવાનું છે. ઓમકાર ક્યાંથી ઉઠે છે? ઓમકાર ઈ ત્યાંથી ઉઠે છે જે પોતાનું સ્વરૂપ છે એમાંથી ઓમકાર ઉઠે છે. પણ કેવો પાતળો છે, કોઈની નજરોમાં ન આવે. ગમે એમ કરે, રાત દી મહેનત કરે, ભેગો વસે, પણ નજરોમાં ન આવે. આવે અને નજરોમાં લાવી દીધો હોય, કદાચ લાવી દીધો હોય તોય નજરોમાં ન આવે, તોય ભૂલાઈ જાય. કદાચ નજરોમાં લઈ લીધો અને ખબર પડી ગઈ કે આ જ છે, તોય પ્રેમ જાગ્યા વગર એનું મૂળ સમજાય નહીં. પ્રેમ જાગ્યા વગર મૂળ સમજાય એવું નથી. ભલે ને બધું જોયું હોય, અલગ જોયો હોય, જાણ્યો હોય, બધું પહેચાણ્યું હોય, પણ ત્યાં સુધી કઈ સમજાય એવું નથી. જેને જોયું છે, જાણ્યું છે, પરખ્યું છે અને એમાં જે રહી ગયા છે, જગતની બધી મુકાઈ ગઈ છે અને ઈ જેમાં રહી ગયા છે એનો બેડો તો પાર થઈ ગયો. પણ જેને એમાં રસ છે, જાણ્યું છે, ખબર છે, તો આ ભવના ફેરવામાં આવે નહીં. ગીતામાં ના પાડી છે કે જેને આ જાણ્યું છે, પરખ્યું છે ને એની ઉપર વિશ્વાસ આવી ગયો છે, એને આવું જવું પડે નહીં. એટલે કે 5 સોર બસે આ ગઢ ભીતર. આપણને હેરાન કોણ કરે છે? આ 5 સોર જ હેરાન કરે છે. કરે છે કે નહીં? 5 વિષય ઈ આપણને હેરાન કરે છે. 5 વિષય, આંખ, કાન, નાક, જીભ, ત્વચા, નાક, આ બધા આપણને હેરાન કરે છે. આ વિષય છે ને બધા, એ આપણને હેરાન કરે છે. હા, વિષય તો 5 જ છે, જાજા છે નહીં, તો એને આપણે કંટ્રોલ નથી કરતા. થાય એક જો કંટ્રોલ થઈ જાય ને તો બધું કંટ્રોલ થઈ જાય. એક મન કંટ્રોલ થઈ જાય એટલે વાં કીધું છે, સમજ પકડ મન મજબૂતી. મન એક કંટ્રોલ થઈ જાય તો આ તો બધું મનમાં પીડ્યું છે ને. હે, આ દુઃખે મનમાં પીડ્યું છે, સુખે મનમાં પીડ્યું છે, ઈચ્છા, આશા, તૃષ્ણા બધું મનમાં પીડ્યું છે. મન મૂકી દે તો કાંઈ નથી. 5 સોર વિશે घटमा भीतर पकड़, उसकी पकड़ सिर छोटी, उसकी पकड़ सिर छोटी। कृष्ण भगवान ने जे काળી નગ નાખ્યો ને એ આ નાખ્યો છે। આ પાંચે વિષય ને જો આમ બતાવે છે કે નાથી લીધા છે, સમજ્યા? અને આપણે તો ઈ ચિત્ર જોઈ પણ સમજી નહીં તો હું કામનું? તો કાળી નાગ ન થાય એવો આમાં કાળે આ ધરામાં કાળી નાગ છે, અહંકાર રૂપી, ક્રોધ રૂપી, હે
ઈ કાળને નાથવાનો છે. નરસિંહ મહેતાએ એમ લખ્યું છે કે આને કોક નાથો એમ, પણ ઈ કોઈ નાથતું નથી. 5 કુ માર 25 કુ બસ કર. આ 25 પ્રકૃતિ છે, આ 5 વશ થઈ જાય તો પછી કઈ કરી શકે ખરી? કાંઈ ન કરી શકે. એટલે 5 કુ માર 25 કુ બસ કર, તબ જાણું તેરી મજબૂતી. શું કીધું છે કે ભક્તિ કરવી હોય તો મજબૂત થવું પડે, ભક્તિ કરવી હોય તો સુરવીર થવું પડે, ભક્તિ કરવી હોય તો જગતનું કઈ જોવાવપણું ન રહે તો થાય ભક્તિ. હજી આપણને કોઈક કઈ કહેશે ભક્ત થઈ ગયા છે ને આમ થઈ ગયા છે હે, આ મોઢા હલાવે છે ને આ કરે છે ને, તો આ નહીં થાય. જ્યાં સુધી શબ્દ આપણને અડશે ત્યાં સુધી ભક્તિ નહીં થાય. ભક્તિ કરવી હોય તો મન મક્કમ જ કરી નાખ, કોઈ વિષય ઉપર ક્યાંય જવું ન જોઈએ. અને આ તો બધું મનથી કરવાનું છે, કર્મ કરવાની ના પાડી છે. આ તો મનથી વશ કરવાનું છે. બધું કર્મ કરી પણ માથે ન લઈ. કર્મ કરવું, હું કરું છું ઈ કાઢી નાખવું, તો આપણે તો ઈ જ મોટું પેલું જ લઈ લઈ કે આ હું કર્યું, મેં કર્યું, આમ કર્યું, તે કર્યું. આ મોટા મોટી જો હોય ને તો ઈ છે. આપણે કઈ કરી શકી નહીં. એની દયા હોય તો થાય, નકર કરવું હોય તોય ન થાય. લ્યો, કરવું હોય તોય નથી થતું, પણ એની દયા હોય તો થઈ શકે. એના વગર હાલે કાંઈ બોલાય નહીં, તો ક્યાંથી કર્મ કરી શકી? કરતલ તો ઈ છે, કરે છે ઈ, પણ આપણી પાસે કરાવે છે. કરે છે આપણી પાસે, તો આપણે માથે લઈ લીધું કે હું કરું છું, બસ આટલો પેસ. सत सुमरण की शमशेर बनाई ले, सत सुमरण की शमशेर बनाई ले. सत जे पड्યું છે, જે સત આપણને બતાવ્યું છે, એનું સુમરણ કરી લે. સુમરણ એટલે યાદી હો. સત સુમરણ की शमशेर बनाई ले. આ તલવાર બનાવી લે કે, અને એ બધું કાપે કે નહીં? તલવાર બધું કાપે કે નહીં? તો આ બાકીના છે ને એને કાપી નાખે. જે કઈ તને નડતા હોય, તો આ યુદ્ધ પાંડવોનું ને કૌરવોનું યુદ્ધ હતું, એ આ જ યુદ્ધ, આની અંદર યુદ્ધ હાલી. આ કુરુક્ષેત્ર છે, તો આની અંદર યુદ્ધ હાલે છે કે નથી હાલતું? ભક્તિ કરવી હોય તો કરવા નથી દેતું. કઈક ને ઘડીક પછી કઈક ઊભું થઈ જાય છે, આશા તૃષ્ણા, હે કઈક કેવું સામે આવે, કઈ નો થાય એમ હોય ત્યાં સુધી તો કઈ ન હોય, પણ કોક લાલચ દે ને સામે આવે એટલે તરત જ ઊભું થાય કે નહીં? તરત જ ઊભું થઈ જાય. એટલે મનને એકને વશ કરવું. મન વશ કરતા બધું થઈ જાય છે. અને મન છે ને, ઈ આપણને સદગુરુ મહારાજે પવિત્ર કરીને આપ્યું છે. તો એમ વર્તવાનું છે કે તું આ સત સુમરણ કી શમશેર બનાઈ લે, ઢાલ બનાઈ લે ધીરપ કી. ભોજા બાપા એક જગ્યાએ એમ કહે છે કે કોઈને કઈ કેવું નહીં અને નીરસ રહેવું. કોઈને કઈ કેવું નહીં અને નીરસ રહેવું. આ બધું એના અનુભવથી કીધું છે. નીરસ રહ્યા હોય તો ભક્તિ થાય ને. તો ભક્તિ કરવામાં ધીરપ જોશે. ધીરપની ઢાલ બનાવી લે. ધીરપની ઉતાવળે કોઈ કામ નહીં થાય. આ જગતનું કોઈ કામ નહીં થાય. આ તો ભક્તિ કરવી છે, ઈશ્વરને મળવું છે, તો ધીરપ તો જોશે. અને ધીરપ એવી જોશે
કે ગમે એમ થઈ જાય તો એમાં વમણ ઉઠે નહીં. ગમે એમ થઈ જાય એમાં વમણ ઉઠે નહીં. એટલે હિરપની ઢાલ કરી લેવી, જમકું ફોજકું માર હટાઈ લે. હવે આપણને જ્યાં રાખ્યા છે ત્યાં તો જમ તો હટાવી દીધા સદગુરુ મહારાજે. ત્યાં કોઈ જમડા છે નહીં. ત્યાં જમડાઈ નથી, ત્યાં જન્મ નથી, ત્યાં મરણ નથી, ત્યાં પાપ નથી, ત્યાં પુણ્ય નથી, ત્યાં કોઈ કર્મ નથી, ત્યાં કોઈ કાંઈ નથી. જપ નથી, તપ નથી, તીર્થ નથી, કાંઈ છે ત્યાં કોઈ વસ્તુ નથી, કાંઈ નહીં. ત્યાં જમકી ફોજનો આવે નહીં. આ તો કાળનો મહાકાળ છે કે નહીં? પણ ઈ સ્વરૂપ થવું ને ઈ જ સત્ય છે. ઈ સ્વરૂપ જે જોયું છે, પેલા તો આ સ્વરૂપ ઓળખાય એવું નથી, અને ઈ સ્વરૂપ જેને મળી ગયું છે અને એમાં રહિત રહી જવાનું છે. રતિ વિના લક્ષ તો લક્ષે ના આવે. રતિ વિના સ્વરૂપ તો લક્ષ ના આવે. શીખે સુણે મરને શબ્દ ગાવે. આ શીખવાથી બોલવાથી પતે એવું નથી. શાસ્ત્રનું જ્ઞાન ગમે એટલું હોય પણ પતે એવું નથી હો. બધાય શાસ્ત્ર કંઠસ્થ કરી લે, બધાય વેદ કંઠસ્થ કરી લે, પણ એમ પતે એવું હવે ઈથી તો બધેથી પર થવાનું છે. આ બોલવાથી અને વાણીથી પર થવાનું છે. તો કેવી રીતે ઈ આપણને થાય? હે એટલે કે છે કે જમકુ ફોજ કો માર હટાઈ લે. હવે આપણે જમકી ફોજ છે નહીં. જબ જાણું તેરી મજબૂતી. વારે વારે કીધું છે મજબૂત મજબૂત મજબૂત. ગોરખ સાહેબે પલે પલે એમ કીધું તું મજબૂત થઈ જા. તો એમ કીધું ઈ છે તો કંઈક આપણે વિચારવું પડે કે નહીં? જો ભક્તિ કરવી હોય પછી આપણે અહીં સાંભળ્યું ને વયા ગયા અને પાછો 23 કલાક ભૂલી ગયા તો એનું એ જ ને પાછું. હે પણ મજબૂત મન એને કહેવાય કે એના સિવાય કોઈ વિચાર ન હોય. ઈ નામ સિવાય કોઈ વિચાર ન હોય. એટલે કીધું કે વિવેક કરીને વિચારી. આ વિવેક કયો? નામનો. એ નામનો વિવેક આવી ગયો હોય પછી કઈ બોલવા પણ ખરું, કોઈને કહેવા પણ ખરું, કોઈની ભૂલ હોય તો કહેવા પણ ખરું. જે કોઈ છે એ કર્મ સ્વભાવે બધા એની રીતે છે. આપણે કઈ કરવા પણ નથી. આપણે તો પોતાના સ્વરૂપમાં રહી ગયા જેવું છે. એક ચંદ્રમાં 9 લાખ તારા. અહીંયા છે હો, કે ગોતવા ન જાતા. એક ચંદ્રમાં 9 લાખ તારા. આ એની આ રામાયણ છે. આ ઈ જ કોઈને હક નથી લેવા દેતા. એક ચંદ્રમાં 9 લાખ તારા. આરે જતી આરે ઉમાં એક જતી. હવે આમાં એક જતી બેઠો છે કે નહીં? એક જે છે આ 9 લાખ છે એની ઉપર એક છે, એમાં ઈ જતી બેઠો છે કે નહીં? સંતોએ ઘણું બધું કીધું છે. સંતોએ ઘણું આપણા માટે કહી ગયા છે, પણ જે લખી ગયા છે એમાં સદગુરુ મળે નહીં સાચા ત્યાં સુધી ઓળખાય એવું નથી. ભલે ને વાણી બોલી નાખી. આ વાણી તો 650 વર્ષ થયા નહીં બોલાણી હોય, અને કેટલા ભજન ગવાય, કેટલા માણસો હોય, પણ એક શબ્દનો એને કેવી રીતે આપણે જોયું છે એટલે ખબર છે.
કે આને આ કહેવા માગે છે, નકર તો કેમ ખબર પડે? એક ચંદ્રમાં નવલખ તારા, આરે શહેરમાં એક જ હતી, આ શહેરમાં એક જ હતી કે બીજે ક્યાંય છે? આ શહેરમાં એક જ હતી, એરે જતી કે ખબર મંગાઈ લે. હું કીધું? આ જગતને એમ કહે છે કે આની એકની ખબર મંગાવી લે ને, તારે કાંઈ કરવું નથી. આરે જતી એરે જતી કે ખબર મંગાઈ લે, તો કે એની એક ખબર કરી લે ને. આમાં જતી કોણ છે? આમાંથી જો અહીંથી કઈ આગા પાછું કીધું હોય આ વાણીમાં તો જોઈજો, ક્યાંય જવા પણ નથી હો. આ અહીંયા જ કીધું છે. અને અહીંયા સદગુરુ સમજાવે અહીંયા જ ને, જતી અહીંયા જ સમજાવી દે, જતી આમાં જ ઓળખાવી દે. તેરા સાહેબ તુજમાં હી ઓર બાત હૈ સબ જૂઠી, કે તેરો સાહેબ તો તારી અંદર છે. આ બધી વાતો બાકીની જેટલી કરી એટલી બધી ખોટી જૂઠી કીધું. જેટલું બોલી એટલું જૂઠું કે નહીં? હે તો કે આપણે ગોતીસી બીજે છે પોતા પાસે, અને ગોતવા બીજે નીકળે. તો આરે જતીની જેને ખબર પડી ગઈ, જેને એમ કે છે જબ જાણું તેરી ગતિ, હું કે છે જબ જાણું તેરી ગતિ, અને તારી ગતિ થઈ તો મુક્તિ. જબ જાણું તેરી ગતિ મુક્તિ, જેની આ ગતિ થઈ ગઈ, આ નામ ઉપર જેને આવી ગઈ, એની મુક્તિ થઈ ગઈ. મુક્ત તો કર્યા સદગુરુ મહારાજે. હે અદ્વૈત પદ બતાવ્યું કે નહીં? અદ્વૈત કરી દીધા, અદ્વૈત પદમાં ઉભા રાખી દીધા છે. કોઈ જાતનો દ્વૈત ન્યા નથી, એવા પદમાં આપણને ઉભા રાખ્યા છે. તો ગતિ કરવી, હાલવું એ પોતાનું કામ છે. એ બીજા કોઈ હાલી નહીં દે, ખુદને હાલવું પડશે. પછી કહે છે પક્કી ધડીકા તોલ બનાવી લે. તો એમ કેમ કીધું? પક્કી ધડીકા તોલ બનાવી લે. ધડો પાકો હોય, કોઈ આ બિલ્ડિંગ કરી, એનો પાયો પાકો હોય કે કાચો હોય? પાકો હોય તો જ બિલ્ડિંગ રહે ને. હે એમ જ્યારે ભક્તિ કરવી છે, ઈશ્વરને મળવું છે, તો તારી મજબૂતી કરી લે. ખુદની મજબૂતી ક્યારે થાય? કે સર્વેમાંથી પોતાનું મન હટાવી લે. સર્વેમાંથી હજી આપણને કંઈક જવાનું મન છે, કંઈક જાણવાનું મન છે, કંઈક ઈચ્છા છે, ત્યાં સુધી નહીં ભેગું થાય. આમાં પૂરું ન સમજાય. હજી આથી કંઈક સારું હોય એવું મનને લાગે તો આ ભેગું થાય. કયો તો હાલો. અને આથી સારું હોય અને જાણી આવતા હોય તો મને કયો કે આથી હજી સારું છે. જગતની અંદર બધુંય છે, રીધિ સીધી આ તે બધું, પણ એનેથી પતે એવું ખરું? હાલો, કોઈ રીધિ સીધી બતાવી દે. કોઈ અહીં એક ભૈરું હોય બાઉલ ને બધાને કેટલાય જમાડી દે, તો એ તો સીધી થઈ ને, એને સિદ્ધિ પ્રાપ્ત કરી છે. પણ ઈશ્વર મળે ખરા? ન મળે. તો ઈશ્વરને મેળવવા માટે સદગુરુનું શરણું ગ્રહવું જ પડે, અને પક્કી ધડીનો તોલ બનાવવો જ પડે. અને પછી કહે છે ઉણપ રાખમાં એક રતી. આમાં ઉણપ રાખવા જેવી જગતમાં બધાય ઉણપ રાખવી. ક્યાંક વ્યવહારમાં જવામાં ઉણપ રાખવી, ખાવામાં રાખવી, બોલવામાં રાખવી, વાણી વાપરવામાં રાખવી, આમાં બધાય ઉણપ રાખવી. પણ પોતાના ઉણપ રાખવી નહીં. જે પોતાનું છે, જે ભજન કરવાનું છે,
જે પોતાને પામવાનું છે એમાં એક તલભાર ઉણપ રાખવી નહીં. મચ્છેન્દ્ર પ્રતાપે બોલ્યા ગોરખ, શું કીધું કે અલક લખ્યા સોહી ખરા જતી. અલક એટલે લખાય નહીં, અલખનું નામ જ કે લખાય નહીં, અને અલક લખ્યા સોહી ખરા જતી. આય સમજવા જેવું કે અલખ એટલે ક્યાંય આખા જગતમાં લખવામાં આવ્યો નથી, અને સતાય સદગુરુ મહારાજ લખીને બતાવે. લખીને બતાવે કે નહીં? એટલે ગોરખે આ અનુભવથી લખ્યું છે. એના સદગુરુ મહારાજે લખીને બતાવ્યું હોય છે ને. લખીને બતાવે પણ છતાંય લખવામાં આવે નહીં. લખીને બતાવે છતાંય લખવામાં આવે નહીં. આવો અલગ અને ઈ ખરો જતી છે. જીવણ સાહેબને ભીમ સાહેબે આમ લીહો કર્યો રેતીમાં, અને કે જીવણ આ શું છે કે લીહો, એટલે લીહો ભૂહી નાખ્યો. એ કે લીહો ભૂહાય તા તો જીવણ સાહેબની જાગી ગઈ સુરતા, અને કે ભૂહાય નહીં. આ તો સુરતા જાગે તઈની વાત છે હો. નહીતર સુરતા જાગે નહીં ત્યાં સુધી બધું નકામું છે. એ તો તલ પાપડી થઈ જાય એના પતિને મળવા માટે. હે મીરા કહે, બાઈ મીરા કહે, મન બાંધ્યું સામળિયાની સાથ રે. આ તો જેને સામળિયાની સાથ મન બાંધી દીધું છે એનું કામ છે. એટલે એના પતિથી સુરતા એક પલવાર જો ચૂકે નહીં, જેમ નટડી એનો ખેલ ન ચૂકે. નટડી કેમ ખેલ ન ચૂકે? લ્યો, તાર ઉપર હાલી જતી હોય, દોયડું હોય, અને તોય છતાંય હાલી જાય છે કે નહીં? એમ આપણે જગતમાં રહી અને એવી રીતે હાલવાનું છે. એને તો બેલેન્સ રાખવાનું છે. આપણે તો બેલેન્સ કાંઈ છે નહીં. સુરતા ખાલી એની નામમાં પોરાવી દેવાની છે. લ્યો, કાંઈ જાજુ કરવા પણ નથી. એટલે આ બધું આપણા મનને જ્યારે આ શબ્દ મળે છે, અલખનું સ્વરૂપ મળે છે, અને ત્યાર પછી આ સમજાય એવી છે વાણી. નહીંતર આ વાણી ભલે ગમે એમ બોલી અને આના અર્થ ગમે એ કરી પણ ઉકલે એવી નથી. આવો સંતોએ લખ્યું છે, સત્ય લખ્યું છે, એમાં જરાય મીનમેક નથી. પણ જ્યારે પોતે એ સ્વરૂપ થાય, પોતાનો અનુભવ થાય, અને અનુભવમાં બીજું કાંઈ જોતું નથી હો, આવડે કે ન આવડે. અનુભવમાં બોલી કે ન બોલી, શીખી કે ન શીખી. બોલતા તો ઘણાયને આવડે છે, આમાં સમજેલા નહીં આવડે છે, પણ એનેથી પતે એવું નથી. પણ ન બોલે અને પોતાના સ્વરૂપમાં રહી જાય ને એની એ કોઈ ન પૂગે. બોલે નહીં પણ એના સ્વરૂપમાં રહી જાય એને કોઈ પૂગે. જેને એક વસ્તુ સમજાઈ ગઈ છે, શબ્દ સુરતાની સાધના થઈ ગઈ છે, એને કાંઈ કરવું પડે નહીં. એટલે પોતાના સ્વરૂપમાં રહેવું અને એનો આનંદ માણવો પોતાય એવો, અને પોતાનું ખેતર જ ખેડવું. આમાં જે કાંઈ ખળબળ જે હોય ને પોતાના ખેતરમાં એ કાઢી નાખવું. ખેતર એટલે આ ખેતર, અને એમાં કાંઈ જે હોય ને એ હરવે હરવે કાઢતા, અને બહુ ગુંડા થઈ ગયા હોય રોકડના કે કોઈ સયાના, તો એને કોદારી લઈને કાઢી નાખવા. ત્રિકમના હવે તો દવાઓ આવી ગઈ છે, અને આ એક એવી દવા છે જડીબુટી કે ઈ જડીબુટીથી કાંઈ રીએ નહીં. બોલો, રીએ કાંઈ? બ્રહ્મરૂપી જડીબુટી આપણને મળી છે, એનેથી કાંઈ રીએ નહીં. એટલે એની અંદર રહી જવું બધું.
છે.